Okay, Badraben, over to you. ઓકે. નમસ્તે મિત્રો. આજની વાર્તા વર્તુળ બેઠકમાં તમારી હાજરીથી અમને ખુશી થઈ છે. ઈચ્છું છું કે યુટ્યુબમાં બીજી વ્યક્તિઓ પણ જોડાઈ હોય. આજના આ કાર્યક્રમમાં આપણે અનિલભાઈ વ્યાસની વાર્તાનું પઠન કરવાના છે. કુંજબેન કલ્યાણી. અનિલભાઈના 3 વાર્તા સંગ્રહો તો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. ચોથું પ્રિન્ટમાં જવાની તૈયારીમાં છે અને એ નવલકથા છે મને લાગે છે ત્યાં સુધી. એમની ઘણી બધી વાર્તાઓ ખૂબ પ્રખ્યાત સામયિકમાં પ્રસિદ્ધ થતી હોય છે. પરબ, અખંડાનંદ, નવનીત સમર્પણ તેમજ એ શું સમથિંગ એ મને નથી ખ્યાલ સામયિકનું નામ. એટલે અનિલભાઈની વાર્તાઓ મને ખાસ એટલા માટે ગમે છે કે એમનું જે વર્ણન હોય છે, પછી એ માનસિક કે લાગણીઓનું વર્ણન હોય કે પછી બહારનું કોઈ ભૌતિક વાતાવરણનું વર્ણન હોય, એ ખૂબ સુંદર રીતે સચોટ રીતે પ્રદર્શિત કરતા હોય છે. પણ જે એમનો અંત હોય છે એ ઘણીવાર આપણને વાચકને આમ જરા દ્વિધામાં મૂકી દે કે વાર્તાકાર શું કહેવા માંગે છે. એટલે હંમેશા એમાં કોઈક નવી જાતનો વળાંક હોય છે જે આપણને ખરેખર આપણને વિચાર કરતા મૂકી દે છે. તો આજની વાર્તા પણ એવી જ કંઈક છે અને એનું વિશ્લેષણ મહેન્દ્રભાઈ કરવાના છે, મહેન્દ્રભાઈ દેસાઈ. તો એ સૌ વતી હું તમારા બધાનું સ્વાગત કરું છું અને ફરી અમારા કાર્યક્રમોને તમે હંમેશા પ્રોત્સાહન આપતા રહેશો અને એમાં સામેલ થતા રહેજો એવી વિનંતી કરું છું. તો ચાલો હવે આપણે અનિલભાઈને હું સોંપું છું મંચ, અને ચાલો એ પ્રમાણે આપણે કરીશું. થેન્ક યુ. હું ધારું છું આજે સંચાલનની જવાબદારી સંપૂર્ણપણે આપ નિભાવો તો સારું. આપની પાસે 2 હોદ્દાઓ છે, એક આપ ઉપપ્રમુખ પણ છો અને વાર્તા વર્તુળના સંચાલક પણ છો. તો આજે બધું આપ જ ગોઠવો, આપ જ કરો અને આપનો જય હો. તો પછી હું કુંજબેનને વિનંતી કરું છું કે વાર્તા પઠન શરૂ કરે. કુંજબેનને તો આપણે બધા ઓળખીએ છીએ અને એ એમના પતિદેવની બાજુમાં બેઠા છે એટલે વધારે ઓળખાણ આપવાની જરૂર નથી. પણ એક વ્યક્તિગત તરીકે પણ એ ખૂબ આગળ પડતા ભાગ લે છે અને મારી બેનપણી તો છે જ. તો ચાલો કુંજબેન, તમે શરૂ કરો તમારા સુંદર મીઠા અવાજથી વાર્તાને સાંભળીએ. નમસ્તે મિત્રો. ભદ્રાબેને કહ્યું એમ મારા ભાગે આજે વાર્તા વાંચવાનું આવ્યું છે અનિલભાઈ વ્યાસની. શીર્ષક છે મનથી મન તરફ. સાર્થકે માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને અન્વેષા સાથે આર્ય સમાજમાં લગ્ન કર્યા ત્યારે સૂર્યકાંતભાઈ અને નીલમબેન પાસે અન્વેષાને આવકારવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. એકના એક દીકરાએ આપેલા આઘાતથી તેમનું મન સાવ ઠીંગરાઈ ગયું હતું. નીલમને તો જાણે છાતી પર પથ્થર પડ્યો હોય એમ અન્વેષાની હાજરી ભજવતી. અન્વેષા એમનાથી ઉતરતી સોની જ્ઞાતિની, વળી સાર્થક કરતા દેખાવે ઠીકઠાકા, એટલે પોતાનો દીકરો છીનવાઈ ગયો હોય એવી લાગણીથી તેઓ દુભાયેલા ફરતા. સૂર્યકાંત શરૂઆતમાં અફસોસ કરતા, આ એમના પરિવાર સાથે બન્યું. સૂર્યકાંત ગૌરીશંકર યાજ્ઞિકનો વંશજ સોનારણને પરણે. એ કે બોલતા નહોતા. એક અજંપો ઘરની દિવાલો વચ્ચે પવનની જેમ વાતો રહેતો. સાસુ સસરાના અતડા અને વૃક્ષ વ્યવહારથી ઓછું આવતું છતાં અન્વેષા બંનેની જરૂરિયાતો, ખાનપાન અને દવાઓ વિશે સાર્થકને પૂછીને સગડું સાચવી લેવાના પ્રયત્નો કરતી.
સૂર્યકાંત રોજની જેમ અખબાર ખોલી મોં અક્ષરો વચ્ચે ઢાંકી દે, છતાં એ અક્ષરો ક્યારે નીલમબેનના મોંમાં જઈ બેસશે એની દહેશત રહ્યા કરે. નીલમબેને રસોડામાં જવાનું છોડી દીધું છે. એ સવારે 1.5 કલાક પૂજા કરે, પછી મંદિર, બપોરે જમીને સેવણ ક્લાસમાં જાય અને સાંજે પતિ સાથે ચાલવા જવાનો નિયમિત ઉપક્રમ. અન્વેષા એમ.કોમ થયેલી છે. એ અરિયન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ફૂલ ટાઈમ કામ કરતી હતી. લગ્ન પછી બપોરે થોડા કલાકો જ કામે જાય છે. એ નોકરીએ જાય ત્યારે નીલમબેન સીવણના વર્ગમાં હોય. સાર્થક નોકરીએ એટલે મોટા ભાગે બપોરનો સમય સૂર્યકાંત વાંચવામાં કે એમના મિત્ર મનોજ સાથે ગાળતા. મનોજે નોંધ્યું છે કે સૂર્યકાંતના સ્વભાવમાં ચીડિયાપણું આવી ગયું છે. નાની નાની વાતમાં મોં ફુલાવી લે કે ઊભા થઈને આંટા મારે. એમણે 2-3 વખત પૂછ્યું પણ ખરું, સૂર્યકાંત, તું હમણાંથી બહુ બેચેન રહે છે દોસ્ત? ના ના, એવું કશું નથી. તારે ન કહેવું હોય તો તારી મરજી, પણ તારા મનમાં કશોક અસંતોષ કે દુભામણ છે. એમણે સૂર્યકાંતના ખભે હાથ મૂકતા કહ્યું હતું, હવે તો સાર્થકને પ્રમોશન મળ્યું છે અને અમારી વહુ પણ કમાય છે. સૂર્યકાંતે મલકાવા જેવું કર્યું. મનોજે હળવાશથી કહ્યું, સંપત્તિથી સુખ આવતું હોય તો શું જોઈએ? ભલે, તું જ્યારે ઈચ્છે ત્યારે મારી સાથે હળવો થઈ શકે છે. ચોક્કસ, કહેતા સૂર્યકાંતે મનોજ સામે સંતોષભરી નજરે જોયું હતું. જોકે થોડી વાર પછી એ ઘેર જવા નીકળ્યા ત્યારે ગઈ સાંજનું દ્રશ્ય આંખ સામે તરવર્યું. રાત્રે જમતી વખતે નીલમે મોંમાં કોળિયો મૂક્યો અને સૂર્યકાંત સામે જોયું. મેડમ, દાળમાં મીઠું નાખવાનું ભૂલી ગયા લાગે છે. રસોડામાં ગરમ ગરમ રોટલી ઉથલાવતી અન્વેષાએ એ સાંભળ્યું. એને બરાબર યાદ હતું કે એણે મીઠું નાખ્યું છે. તે છતાં એ મીઠાની શીશી મૂકી ગરમ રોટલી પીરસી પાછી વળી. ત્યાં નીલમબેને બોલ્યા, ભાત ઠંડો થઈ ગયો છે. અન્વેષાએ કહ્યું, લાવો હું ગરમ કરી આપું. ના રે ના, ગરમ કરવાથી સ્વાદ ઓછો બદલાશે. એમનો સ્વર શાંત હતો, પણ એમાં ઉપાલંબનો ખારો સ્વાદ છુપાયેલો હતો. રાત્રે અન્વેષાએ પતિને પૂછ્યું, દાળમાં મીઠું ઓછું હતું? સાર્થક કહે, ના. કેમ? આંટીને ઓછું લાગ્યું, કહી અન્વેષા સહેજ નિરાશ સ્વરે બોલી. હું શું કરું? નથી એમને મનાવી શકતી કે નથી? અને એનો અવાજ ઓછપાઈ ગયો. માં એવી જ છે અન્વેષા, તું એની સાથે જે સલુકાઈથી વર્તે છે એનું પરિણામ મળશે જ. પણ ક્યારે? સાર્થકે એની તરફ જોયું. આંખોમાં સંવેદના હતી, પણ જવાબ નહોતો. અન્વેષાની નાની નાની ભૂલો શોધી સૂર્યકાંત જોડે ચર્ચવાનો ચસ્કો પડી ગયો હોય એમ નીલમ મલાવીને પતિ આગળ બહુ પારાયણ ખોલતી. એ સતત અન્વેષા પર નજર રાખી મુલવતી રહે છે. અન્વેષા કચરો વાળતી હોય ત્યારે કયો ખૂણો છૂટી જાય છે એની તાકમાં રહે. બારી બહારની પટ્ટી પર આંગળી ફેરવી ચોંટેલી ધૂળ પતિને દેખાડતા બહુની લાપરવાહી સાબિત કરવા એમ હતી. અન્વેષાના આવ્યા પછી એમને ઘરમાં 2 સ્ત્રીઓ હોય પછી નકામો ખર્ચો શું કામ એમ કહી કમળાબેનને ઘરકામ માટે આવવાની ના પાડી દીધી હતી. અન્વેષાએ પોતું કર્યું હોય તો નર્યા ભીના પોતાથી આરસમાં કેવા ઓગરાળા ઉઠ્યા અને ફરિયાદ. ટોયલેટનો ભરકો પીળો પડતો જાય કે છે. ઘણીવાર અન્વેષા ઉભરો જેવી વિચારતી, મારી અંદર પણ આવું જ ઉકળે છે, પણ બોલી શકતી નથી. હા, એ સાર્થક સાથે ઘણીવાર ગુસ્સે થઈ જતી. એકવાર અકળાઈને બોલી, ઘણીવાર મને એવું થાય છે કે આપણા કુટુંબમાં હું આઉટસાઇડર છું. તને પરણીને હું ન રહી ઘરની કે ન ઘાટની. આવું શું બોલે છે? સાર્થકે હળવેકથી એનો હાથ પકડ્યો. અન્વેષાએ એનો હાથ ઝટકાવી નાખ્યો. જો, મારા મમ્મી પપ્પા તો મારી સાથે સંબંધ નથી રાખતા અને તારી મમ્મી જુદી જ માટીના ઘડાયેલા. બેઉ હજી મારા માટે અંકલ અને આંટી જ છે. બોલતા અન્વેષાની આંખો ડબડબ થઈ ગળામાં ડૂબો આવી ગયો. સાર્થકનો સ્પર્શ કે સ્નેહથી બોલાતા શબ્દો એની અંદરની પીડા આગળ નિરર્થક બની રહેતા અનુભવાય છે. ઘણીવાર અન્વેષા એના મમ્મી પપ્પાના ફોટો જોઈ આંસુ સારતી. છતે પરિવારે સાવ અનાથ છે. એની ભીની આંખો અને અચકાતો શ્વાસ સાર્થકથી વેઠાતા નહોતા. એણે મનોમન ઘણીવાર વિચાર્યું છે માતા પિતાથી અલગ થઈ જવું, પણ મમ્મીનો ચહેરો આંખ સામે આવતા નિર્ણય પાછો પડી જાય છે. અભાવની લાગણી અનુભવતી પત્નીને જાળવી શકવાની અસમર્થતા સામે સતત લડતા રહેવું પડે છે. એકવાર સૂર્યકાંતે અન્વેષાનો ભીનો ચહેરો જોયો ત્યારે એમના હૃદયમાં કંપારી જેવું અનુભવાયું હતું. એણે નીલમને કહ્યું, જો તો આ છોકરી રડતી હતી કે શું? નીલમબેને સહેજ વિચાર કરીને કહ્યું, એના મમ્મી પપ્પાને યાદ આવતી હશે. કોઈ આટલું નઠું કઈ રીતે થઈ શકતું હશે? આ તું પૂછે છે? સૂર્યકાંતનો સવાલ સાંભળી નીલમ કોઈ અજાણ્યાને જોતી હોય એમ પતિ સામે જોઈ રહી. નીલમના નિયમો અને અન્વેષાનું અશબ્દ રડવું સૂર્યકાંતથી સહન થતું નહોતું.
પત્નીને સમજાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા પછી એટલું તો સમજાયું હતું કે કોઈ ચમત્કાર જ પરિવારને તૂટતો બચાવી શકશે. ગેરસમજણો અને પૂર્વગ્રહથી પ્રેરિત વિચારસરણી પણ કેમ બદલવી? હજી 4 દિવસ પહેલા નીલમ મંદિરેથી આવતી હતી. અન્વેષા બારીએ ઊભી હતી. ત્યાં ધબાકો સંભળાયો. તે તરત દોડી. જઈને જુએ છે તો નીલમબેન આંગણામાં લપસી પડ્યા હતા. એને ઝડપથી ટેકો દઈ બેસાડ્યા. તરત રિક્ષા બોલાવીને એમને દવાખાને લઈ ગયા. રસ્તામાં સતત તે પૂછતી રહી, તમે ઓલરાઈટ છો ને આંટી? ક્યાં વાગ્યું છે? લોહી તો નથી નીકળતું ને? એવા સવાલો એ પૂછતી રહી. ડોક્ટરે ચકાસણી કરી સ્મિત સાથે કહ્યું, કંઈ ગંભીર નથી, થોડો સોજો છે, બરફ લગાવજો, બહુ દુખે તો આ ગોળી લખી આપું છું, એ આપજો. પછી નીલમ સામે જોઈને કહે, વહુ રાણીના રાજમાં 2 દિવસ સંપૂર્ણ આરામ, શું સમજ્યા? ત્યારે નીલમબેનની આંખો સૂર્યકાંતને શોધતી હતી અને સાર્થકના પગલા સાંભળવા કાન તત્પર હતા. ત્યાં અન્વેષા હળવેકથી કહ્યું, ચાલો ઘરે જઈએ, તમારાથી પગથિયું ઉતરાશે ને? નીલમ ચૂપ રહી. પછી સહેજ અકળાઈને બોલી, તને કશી સમજણ પડતી નથી. આવું થાય ત્યારે તરત ઘરના માણસને બોલાવવા જોઈએ. આટલું પણ નથી શીખવાડ્યું તારા મા બાપે? પણ આંટી, કશી જરૂર નથી, પછી નકામી બધાને ચિંતા કરાવવાની. આ સાંભળી નીલમ કશું બોલી નહીં. રિક્ષાના સળિયે અથડાતા વરસાદના ટીપા લૂછતી હોય એમ આંગળીઓ ફેરવતી રહી. સૂર્યકાંતે અન્વેષાને બરાબર કામ કર્યું એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો એટલે નીલમ કર્કશ અવાજે બોલી અને એમ બોલી, તમે તો મારું એમાં જ રાજી છો ને? ના દેખવું ના નાજવું. 2 દિવસ પછી સૂર્યકાંતે મનોજ સાથે ઘરની સ્થિતિની ચર્ચા છેડી એટલે છેલ્લે કહ્યું, દોસ્ત, ઘરમાં બધું શાંત છે પણ શાંતિ ક્યારેક કાન ફાડી નાખે છે. મનોજે પૂછ્યું, અન્વેષા કેવી છે? સૂર્યકાંતના ચહેરા પર કંઈક હલનચલન થયું. પછી સહેજ અભિમાન તે કહે, મારા દીકરાની પસંદ છે તો વાંધો શું છે? એ જ તો શોધવાનું છે. હું નીલમને કહું છું, જેવી છે એવી ભલે, મીઠું ઓછું નાખતી હો પણ આપણી વહુ છે, એ આપણા ઘરમાં છે એટલે ઘર છે. પણ નીલમ માતાને તો ઓળખે છે ને, સિંદરીનો વળ કેમ ઉકેલવો? મનોજે કશોક નિર્ણય કરતા કહું, સાંભળ, અમે લોકો આવતા અઠવાડિયે સહપરિવાર 4 દિવસ એક ફાર્મ હાઉસમાં રહેવા જઈએ છીએ. તું અને ભાભી જોડાઈ જાઓ. વાતાવરણ બદલાશે તો મન પણ બદલાશે. ઘેર આવી નીલમને વાત કરી ત્યારે એને હા પાડી, પણ વનમાં વિચારી રહી હતી, અમે જઈશું તો વહુ રાણીને જલસો પડી જશે, વળી મારા દીકરાને તું શું ચડાવશે? શહેરથી ખાસે દૂર આવેલું ફાર્મ હાઉસ બહુ સુંદર હતું. ધુમ્મસી સવારના વાતાવરણમાં કોઈ સ્વપ્નમાંથી ઉતરતું હોય એમ કળાતું. આંગણામાં ખીલેલા ગુલાબ અને બારમાસી સાથે ભોય પર પથરાયેલા પારિજાતની ચાદરનો રંગ ઉકલે એ પહેલા પ્રસરેલી સુગંધથી ફેફસા મગમગી ઉઠતા. તરોતાજા મન નાળિયેરી પર ઠરે ન ઠરે ત્યાં એની પછી તે વંડી પર ફાળેલા અપરાજિતાના નીલા આકાશી ફૂલો, એનું ઇજબ નીલમને મન પ્રકૃતિના આશ્રય સમૂહ, દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી, આમ્રકુંજમાં રમતો પક્ષીઓનો કલરવ અને પવનમાં ઝૂમતા ઘાસ તરફ દોટ મૂકવા એ છનગે ન ઉઠી. સૂર્યકાંત અને મનોજને થયું સારું થયું, નીલમ અહીં આવી એ સારું જ થયું. સૂર્યકાંત ચાની ચુસ્કી સાથે બેઠા હોય, મનોજ અને રશ્મિ એમના પુત્ર વિવાન અને પુત્રવધુ ઈશિતા સાથે કશીક હળવી ગપસપ કરતા હોય. એ વાતાવરણમાં મનોજ અને ઈશિતાની મીઠી રમશક નવા જ રંગો ભરે. બપોરે ઈશિતા ચામાં ખાંડ નાખી ભૂલી ગઈ હતી. મનોજે ગુટરો ભરતા કહ્યું, રશ્મિ, તારી ઈશિતા મારી બહુ કાળજી લેનારી હો. કેમ ભાઈ? જો ને, મને ક્યાંક ડાયાબિટીસ થઈ જશે એવી બીકથી ચા પણ ખાંડ વગરની પીવડાવે છે. ઈશિતા મલકાતો મોએ ભૂલ કબૂલતી નજરે ચા કપ પાછો લેવા હાથ લંબાવે ત્યારે મનોજ, ના ના, મોળી ચાનો સ્વાદ ગમે એવો છે કહી નીલમ સામું જુએ છે. બપોરે ઈશિતા પૂછતી, ભરેલા ભીંડાનું શાક બનાવું પપ્પા? સૂર્યકાંત સામે જોઈ મનોજ ઉમેરે, આ મારી દીકરી, ભરેલા ભીંડા એના પ્રિય છે પણ શાક બનાવશે મારા નામે ખતવીને. પ્રકૃતિને ખોળે આવા હળવા મજાક મસ્તી લાગણી ભર્યા સંવાદોથી ભરપૂર દિવસો ક્યારે પૂરા થઈ ગયા એ ખબર પણ ન પડી. નીલમ અને સૂર્યકાંત ઘેર આવતા હતા ત્યારે બંને ચૂપચાપ મનોજની કુટુંબને સાચવી લેવાની કુશળતાનો વિચાર કરતા હતા. પહેલીવાર નીલમને એના બાપુજી યાદ આવ્યા. એ મનોજભાઈ જેવા જ હતા. એક ઘરમાં 3 ભાઈઓનો પરિવાર કેવો હળી મળીને રહેતો હતો. અચાનક અન્વેષાની ગભરૂ નજર યાદ આવી ગઈ. સૂર્યકાંતે પૂછ્યું, શું થયું? આ મોં કેમ પડી ગયું તમારું? નીલમ કશો જવાબ આપી ના શકી. સાર્થકે પૂછ્યું, પપ્પા, આપણે અન્વેષાનો જન્મદિવસ ઉજવીએ? કેમ નહીં બેટા, સરપ્રાઈઝ આપીએ, સરસ રેસ્ટોરન્ટમાં જઈએ. ના ના, એ નહીં માને. હા, મંદિરને બહાને
હું એને બહાર લઈ જાઉં ત્યારે કેક લાવી થોડી સજાવટ કરીશું. હું એની વ્યવસ્થા કરી દઈશ. શું કામ? અમે છીએ ને, અમે સજાવીશું. કેમ નીલમ? નીલમ ચૂપ રહી, પણ એના મૌનમાં સહમતી જોઈ સાર્થકની પાપણો ભીની થતી રહી ગઈ. નીલમે અન્વેષાના જન્મદિવસ નિમિત્તે સોનાનો દાગીનો આપવાનું સૂચવ્યું ત્યારે સૂર્યકાંતના મનમાં કોઈ અનોખી ભેટ આપવાનો વિચાર હતો. એના જન્મદિવસની આગલી સાંજે એમણે વેવાઈને ફોન જોડ્યો. એકવાર ફોન કપાયા પછી થોડી તંગ વાતો, માફી અને ખાસી વિનમણી પછી પ્રકાશભાઈ એટલું બોલ્યા, અમે નહીં આવી શકીએ, પણ એને મન હોય તો છો આવતી આશીર્વાદ દેવા. જન્મદિવસની સવારે અન્વેષા એમને પગે લાગી ત્યારે સૂર્યકાંતે એના માથે હાથ ફેરવી આશીષ આપી પૂછ્યું, તું મારી સાથે બહાર આવીશ? ક્યાં? મંદિરે જવું છે અંકલ? હા, મંદિરે જ. તું તૈયાર હો તો નીકળીએ. ત્યાં નીલમબેને કહ્યું, હું આવું છું સાથે. અન્વેષા પોતાના પિયર તરફનો રસ્તો જોઈને ચમકી. પરિચિત મકાનો, વૃક્ષો જોવામાં કશું બોલી નહીં. દરવાજે ખોડાયેલી ઇન્દુની નજર પ્રકાશને પમાય છે, પણ પેલું પુરુષપણું નજર ને કાયો રોકી રાખે છે. ત્યાં બહારથી કારનું બારણું બંધ થવાના અવાજે ચોંકેલી ઇન્દુ દરવાજો ખોલવા હાથ લંબાવે છે. સામે અન્વેષા ઊભી છે. નાની હતી ત્યારે કયા વગર રમવા જતી રહે કે બેનપણીના ઘેરથી મોડી આવી ત્યારે ડરતી, કમતી, નીચી નજરે ઊભી રહેતી એમ ક્ષણ માટે હવા થંભી જાય છે, જાણે સમય પસાર થયો જ નહોતો. અનુ આંખ સામે છે. એનો ભીનો ડૂબડૂબ ચહેરો જોતા જ ઇન્દુની આંખોમાંથી વર્ષોનું રુદન ધારાબદ્ધ થઈને વહેવા લાગ્યું. તેના હોઠ, શરીર થરથરતું હતું. એ અન્વેષાને ભેટી પડી. તેની આંગળીઓ અન્વેષાની પીઠ પર ફરતી હતી. છાતીએ વળગેલો ડૂમો ઓગળતો જ નથી. સહેજ દૂર પ્રકાશ હજી એમ જ ઊભો હતો, આગળ જવા દોડવા ઉપાડેલા પગને બાંધીને. તેનો ચહેરો વણ ઓળખાયેલા દ્રશ્ય જેવો લાગે છે. આંખોના ખૂણે અટકેલા આંસુઓની કિનારમાં દીકરી સહેજ ઝાંખી કળાય છે. અન્વેષા ધીરેથી પિતા પાસે આવી. પેલી તોફાની છોકરી જે એના વાળ ફેંદી નાખતી, એના ખભે લટકતી, એનો કોળિયો પોતાના મોંમાં ફેરવી લેતી, એ અચાનક રૂમમાંથી બહાર આવીને ઊભી રહી ગઈ. સામો સામા અન્વેષા નમીને તેને પગે લાગી. દીકરી આખું અસ્તિત્વ ઓગાળી પગમાં મૂકતી હોય એમ અનુભવાયું. એક પળમાં પેલો ગુસ્સો, અહમ, જીદ વહી ચાલ્યા. એની હથેળી ધીમેથી અન્વેષાના માથે સ્પર્શી. તેનો હાથ કંપતો હતો. કંપતા હાથે દીકરીને ઊભી કરી. ગળે વળગાડે ન વળગાડે ત્યાં આંખો વરસી પડી. અન્વેષા બોલી, પપ્પા, પપ્પા. સાંભળી સાવ ડુમાલા અવાજે એટલું જ બોલાવ્યું, બેટા. બાકીના શબ્દો આંસુમાં ડૂબતી તરતી આંખો સાથે ઓથે અટકેલા હતા. સહસા ઇન્દુબેનને ખ્યાલ આવ્યો. વેવાય વેવાણ દરવાજે ઊભા છે. દુપટ્ટાથી આંખો ચહેરો મૂકતા એને કહ્યું, આવો ને, અંદર આવો. રાત્રે ઊંઘ આવતી નથી. સૂર્યકાંત બાજુમાં સૂઈ ગયા હતા. રૂમમાં પંખાનો ધીમો સતત અવાજ ફરતો હતો. આંખ સામેથી અન્વેષાનો એ ચહેરો ખસતો નહોતો. પ્રકાશભાઈને ઘેરથી નીકળ્યા ત્યારે અનાયાસે એમનો હાથ પકડી અન્વેષાએ એમની સામે જોયું હતું. ઓશિંગણ ભાવથી વિશેષ શું એ હતું એ ચહેરા પર. એ પળે સાથે હોવાના રંજનું સ્થાન હૂંફે લઈ લીધું હતું કે શું? સૂર્યકાંત સામે જોયું. નિરાતે નસકોરા બોલાવતા પતિએ કહેલું વેણ યાદ આવ્યું. અખામણી વહુ પર વહાલ ન ઉપજે એ સમજાય છે, પણ તમે સ્નેહવશ સેવણ ક્લાસમાં પારકી દીકરીઓનો સ્વીકાર કરો છો એ નથી સમજાતું નીલમ. સૂર્યકાંતને નીલમના મનનો દ્વેષ અને માનસ સમજાય છે, પણ ઓછું કરવાની કે સુધારવાની કળ જડતી નથી. વળી આ ઉંમરે જોહુકમી કરવી ગમતી પણ નથી. જોકે એમણે નોંધ્યું છે કે નીલમ હવે રસોડામાં જતી હોય છે. અન્વેષાને શીખવતી નથી, પણ હું મસાલો કરું તું જો એમ કહીને આઠ કતરો શિક્ષક ધર્મ નિભાવી લે છે. સહિયારા કામોથી સ્નેહ વધે કે ન વધે, પણ સાસુ વહુ વચ્ચે સમજણ વિકસે છે. અન્વેષા પરણીને આવ્યા પછી પહેલી વાર નીલમે જોયું એ ઘરેણા પહેરતી નથી. એમનાથી બોલાઈ ગયું, સાવ કોરું ગળું ન રાખીએ, મંગળસૂત્ર ક્યાં ગયું? અન્વેષાની નજર નમી ગઈ. આ નીલમ આંટી છે? જોકે બંને વચ્ચે સંવાદનો અભાવ હતો, પણ સાંજે નીલમની સોયમાં દોરો પરોવવાની મથામણ જોઈ અન્વેષા નક્કી કર્યું, કાલે એ આંટીને ડોક્ટર બકુલભાઈ પાસે લઈ જઈ આંખોની તપાસ કરાવી જ આવશે. અને એમ જ થયું. સોનેરી ફ્રેમના ચશ્મામાં નીલમ શોભે છે ને સાર્થક? સૂર્યકાંતના અવાજમાં સવાલના જવાબમાં સાર્થક જોડે અન્વેષાએ પણ માથું હલાવતા હામી ભરી હતી. એક સવારે અન્વેષા ઉઠી નહીં એટલે નીલમને ચિંતા થઈ. ત્યાં કોઈ ઓગતું હોવાનો અવાજ સંભળાયો. સાર્થક બાથરૂમના દરવાજે ઊભો હતો. કોને ઉલટી થઈ? અન્વેષાને. જો ને મમ્મી રાત્રે 2 વાર ઓકી હતી. તું જા, હું જોઉં છું.
કહી નીલમે અન્વેષાની પીઠે હાથ મૂક્યો. સાર્થક, હું ડોક્ટરને ત્યાં લઈ જઈશ. તું તૈયાર થઈને નીકળ. એનું ધ્યાન રાખજો મમ્મી, અને જરૂર પડે તો મને ફોન કરજો. સાંજથી એને કશું ખાધું નથી. સાર્થકના અવાજમાં ચિંતા નથી. તે ચેક હવે બોલાય છે. રાત્રે મને ન ઉઠાડાય. ત્યાં અન્વેષાને ઉબકો આવ્યો એટલે એ એની તરફ વળ્યા. નીલમના મનમાં હતું કદાચ સારા સમાચાર હશે, પણ ડોક્ટરે આંતરડામાં ઇન્ફેક્શન કહી એમના હરખને હરી લીધો. ઘેર આવ્યા પછી અન્વેષા એમને હાથ પકડી પાસે બેસાડ્યા. તમને એવું હતું ને કે હું પ્રેગ્નન્ટ છું? એનો અવાજ કેમ ધીમો, ભાવભીનો હતો. નીલમ એના કપાળે હાથ મૂક્યો. હળવા સ્મિત સાથે કહું, હા, એવો વિચાર તો આવ્યો હતો, પણ હજી ક્યાં ત્યાં ઉંમર થઈ છે. હું લીંબુનું શરબત લાવું છું, શાંતિથી પીને સૂઈ જા. અન્વેષા ખાસી વાર પછી ઉઠી ત્યારે નબળાઈથી સહેજ નંખાઈ ગયેલી લાગતી હતી. એનું માથું ઓશિકા પર સરખું ગોઠવી ચાદર ઓઢાડી ત્યારે નીલમને દાયકાઓ જૂનું દુઃખ ત્રાદશ થયું. નીલમને પહેલા ખોળે દીકરી જન્મી હતી, પણ મગજનો ભાગ પાણીથી ભરેલો, હાઇડ્રોકેફેલસ બેબી. સહેજ ધીમું રડીને 5 મિનિટમાં એ દુનિયા છોડી ગયેલી. મોટું માથું, ઢાંકી દો તો એટલી જ રૂપાળી. અચાનક અન્વેષા પર નજર ગઈ. જો એ જીવતી હોત તો કદાચ આના જેટલી જ દેખાતી હોત. નીલમે વાલથી અન્વેષાના માથે હાથ ફેર્યો, અને એટલાથી સંતોષ ન થયો તો કપાલે ગાળે હથેળી ફેરવી. અન્વેષાએ એમની હથેળી પર માથું ટેકવી દીધું. એ સાચે જ ઊંઘતી હતી કે નીલમનું વહાલ જવા દેવા નહોતી માંગતી? એ સમજાય એ પહેલા નીલમની આંખો વરસી પડી. નમસ્તે. આભાર કુંજબેન, ખૂબ સુંદર વાર્તા પઠન કર્યું. અને હવે આપણે મહેન્દ્રભાઈને વિનંતી કરીએ કે એમનું મંતવ્ય આપણને જણાવે. નમસ્તે. થેન્ક યુ ભદ્રાબેન. સંભળાય બધાને? યા. નમસ્તે બધાને. હેપી ન્યુ યર ટુ એવરીબડી. વાર્તાનો શરૂઆત કુંજબેને બહુ સરસ રીતે વાર્તા વાંચી, એ માટે આભાર. ઝડપી ગતિએ વાતો વહેતો સમય અને ધીમી ગતિએ બદલાતો સમાજ, આવી પરિસ્થિતિમાં નવી અને જૂની પેઢી વચ્ચે સંઘર્ષ થાય એ સ્વાભાવિક છે. નવી પેઢીની મનપસંદ રીતે જીવન જીવવાની મહત્તા, અને બીજી તરફ જૂની પેઢીની પરંપરા અને પરિવારને લક્ષ્યમાં રાખીને જીવન રચવાનો આગ્રહ. આ ઘર્ષણ અત્યારના યુગમાં છે, પણ વધુ પ્રખર બનતું જાય છે. વિષય છે સામાજિક, અને એ બહુ ચર્ચિત વિષય પણ છે. અખબારોના કોલમમાં, સાપ્તાહિકોમાં, માસિકના પ્રકાશનોમાં, અને હવે તો સોશિયલ મીડિયામાં પણ આ બધા વિષય પર ઘણા બધા લખાણો લખાયા છે અને થતા રહે છે. આવા વિષયને લઈને સાહિત્ય કક્ષાની વાર્તા લખવી એ મુશ્કેલ લાગે. તો જોઈએ આ કામમાં લેખક કેટલા અંશે સફળ થાય છે. એકનો એક દીકરો પોતાની મનપસંદ છોકરી સાથે માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરે છે. નિવૃત્ત પિતા સૂર્યકાંત અને માતા નીલમબેનને હવે નવી વહુના આકારવા સિવાય છૂટકો જ નથી. વાર્તાની શરૂઆતમાં પહેલા જ ફકરામાં બહુ ટૂંકાણમાં આ ઘટના આલેખાય છે. એ ફકરામાં 2 શબ્દો ધ્યાન ખેંચે છે. એક છે માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ, અને બીજો શબ્દ છે આર્ય સમાજમાં જઈને લગ્ન કરે છે. વાર્તાના ઘણા વહેણ પછી વહુના મોઢે સાસુ સસરાને માટે મુકાયેલા શબ્દો પણ ધ્યાન ખેંચે છે. આંટી, અંકલ. આ 3 શબ્દો વાર્તા પહેલાના પ્રસંગોની અશબ્દ નિરૂપણ છે. આ બધે પ્રસંગો વાચક પોતપોતાની રીતે રચી શકે છે, અને એ પ્રસંગો ક્રમબદ્ધ રીતે અહીં વર્ણવાની આવશ્યકતા લેખકને લાગતી નથી. એ પ્રસંગો બની ગયા છે એટલો જ અંગુળી નિર્દેશ. લેખકની આ એક લાક્ષણિક. વાર્તાના પ્રવાહમાં કોઈ લાગણી વેળા નહીં કે કોઈ નાટ્યાત્મકતા નહીં. બિલકુલ સરળ પ્રવાહ. એકનો એક દીકરો દેખાવે બહુ કરતા રૂપાળો હોય, સારું કમાતો હોય, અને ગૌરીશંકર યાજ્ઞિકના બ્રાહ્મણ કુળનો વંશજ હોય, એટલે મા બાપને સારામાં સારી છોકરી મળે એવી જ આકાંક્ષા હોય. પણ પોતાનાથી ઉતરતી જ્ઞાતિની
અને દેખાવે ઠીકઠાક એવી છોકરી પર દીકરાની પસંદગીનો કળશ ઢળે ત્યારે મા બાપનું મન આઘાત પામે, આઘાતથી ઠીંગરાઈ જાય. આવી વેદના થાય અને એ નવી અન્વેષાની હાજરીમાં એમને પજવતી રહે. પજવતી શબ્દ અહીં ધ્યાન દોરે છે. સામા મળે તો માથે આપ તૂટી પડ્યું એવો શબ્દ અહીં નથી મૂક્યો. દીકરો આવી રીતે જ્યારે લગ્ન કરીને આવે તો સામાન્યત એવો શબ્દો આવે કે ભાઈ માને માથે આપ તૂટી પડ્યું, પણ એવો શબ્દ નથી મૂક્યો. એમને શબ્દ મૂક્યો છે પજવતી, કે વાગે નહીં પણ પજવ્યા કરે. જ્યારે સામે મળે ત્યારે હલતા ચાલતા આખા દિવસ ઘરમાં એ વ્યક્તિ પજવતી રહે એવો અહીંયા નિર્દેશ આપ્યો છે. અહીંયા એ સરસ શબ્દ મૂક્યો છે. એટલે એમનો વ્યવહાર અતડો અને વૃક્ષ બને. સાસુ સસરા એમની દિનચર્યામાં પુરાયેલા રહે. અન્વેષા લગ્ન પછી બપોરે થોડા કલાક કામે જાય, સાર્થક નોકરી જાય અને ઘરમાં એકલા પડેલા સૂર્યકાંત કાં તો વાંચવામાં અથવા તો મિત્ર મનોજ સાથે ગાળતા. લેખકના નાના ટૂંકા પણ અર્થસભર શબ્દોથી પાત્રોનો પરિચય કરાવે. સ્વભાવનો અનુસાર પણ આપે. ઘરનું ગંભીર વાતાવરણ સંવાદની ગેરહાજરીથી રજૂ કરે છે. નવા પાત્ર મનોજનું આગમન સહજ રીતે થાય છે. પણ સૂર્યકાંત, તું હમણાંથી બહુ બેચેન રહે છે દોસ્ત. ના, એવું કશું જ નથી. તારે ન કહેવું તો કાંઈ નહીં, તારી મરજી. પણ તારા મનમાં કશો અસંતોષ છે કે દુભામણ છે? મનોજે સૂર્યકાંતના ખભે હાથ મૂક્યો. આ બે શબ્દ, દોસ્ત અને ખભે મૂકવા, એ બે શબ્દથી બંને વચ્ચેની નિકટતા, મિત્રતા વર્ણવે છે અને સાથે સાથે મનોજના સ્વભાવનો પણ પરિચય કરાવે છે. રાતના વાળું કરતી વખતે મેડમ દાળમાં મીઠું નાખવાનું ભૂલી ગયા છે અને પછી ગરમ કરવાથી સ્વાદ ઓછો બદલાશે. નીલમબેનનો આ ઉપાલમ એ એમના સ્વભાવનો પરિચય કરાવે છે. પછી તો વહુના હલનચલન પર સતત નજર રહે અને તેની નાની નાની ભૂલો શોધવામાં ચટકો લાગે. વહુ પારાયણમાં લપેટાતો જતો એમનો દૈનિક કાર્યક્રમ ગોઠવાય અને એ ગ્રંથિ જાળામાં વીંટાતી જાય અને માનસિકતાથી બધું ઘેરી બનતી જાય. હવે તો સૂર્યકાંતના લાચાર સલાહ સમજાવટ પણ કારગર થતા નથી. અન્વેષાનો સાસુ સસરાને સાચવી લેવાનો યત્ન છતાં એને મળતી ઉપેક્ષાઓ અને વૃક્ષાથી ગુંગળામણ અનુભવે અને અકળાઈને તે બોલી ઉઠે, ઘણીવાર મને એવું થાય છે કે આપણા કુટુંબમાં હું આઉટસાઇડર છું, હું શું કરું? નથી એમને મનાવી શકતી કે નથી. અન્વેષાના પાત્રનો પરિચય, એની મૂંઝામણ અને એનો સ્વભાવ, આનો પરિચય આપ્યો છે. તેનો પતિ સાર્થક પત્નીને સમજાવવામાં કે એની સહાનુભૂતિ આપવામાં, આશ્વસ્ત કરવામાં નિષ્ફળ, અસમર્થ. સાર્થક લાચાર પરિસ્થિતિમાં સામનો કરે છે અને એનો ચહેરો સામે આવતા પણ માનો ચહેરો સારો આવતા ઘર છોડી જવાનો નિર્ણય પડી જાય છે. આમ આખા ઘરની અંદર વિચાર પણ કરી અને આખા ઘરની અંદર આઘાત અને અસંતોષની ગુંગળામણ અને લાચારીની પરિસ્થિતિ હોવા છતાંય કોઈ અઘટિત તીવ્રતા લાવ્યા વગર લેખક વાર્તાના ધીમા પ્રવાહને જાળવી રાખે છે. નાની નાની ઘટનાઓ અને પાત્રોના મનમાં ક્યારેક પાત્રોના મનમાંથી સરી પડતા અથવા તો ઉકળી પડતા ઉદ્ગારો વગેરેથી ગૂંથાતી જતી વાર્તા વાચકને પકડી રાખે છે. વાર્તાનો વિષય છે બે પેઢી વચ્ચેનો સંઘર્ષ. એટલે કોઈ પણ લખાણકાર એમાં સેન્ટિમેન્ટલિઝમ કે પછી જજમેન્ટલિઝમ થી પોતાના લખાણને બચાવી ન શકે. અહીં આ બાબતમાં લેખક ખૂબ જ કુશળતાથી વાચકને સહજ લાગે એવી રીતે વાર્તાને ઘટનાઓમાં અને પાત્રોમાં વણી લે છે.
સૂર્યકાંતની પુત્રના જ્ઞાતિ વિરોધી લગ્નથી દુભાતા હોય છે. અજંપો એમને ઘેરી વળે છે. મિત્ર મનોજ આગળ એમનો બુરો ઠાલવે છે. સાસુ વહુના સંબંધથી તેઓ અસ્વસ્થ છે. પુત્ર વધુનો ભીનો ચહેરો જોતા એમના હૃદયમાં કંપારી જેવો અનુભવાય છે. પૂર્વગ્રહ અને ગેરસમજૂથી ઘેરાયેલી એમની પત્ની નીલમની વિચારસરણી એ બદલાવી શકતા નથી. આ મૂંઝવી નાખે છે એમને. ત્યારે ચમત્કાર જ આ પરિવારને તૂટતો બચાવી શકે. એનો આવો નિરાધાર સ્થિતિ છેવટે મનોજ આગળ ઘરની સ્થિતિની ચર્ચા છેડે છે. અને ઘરમાં બધું શાંત છે, પણ એ શાંત ક્યારેક કાન ફાડી નાખે એવો છે આ સૂર્યકાંતની મનોદશા, કે શાંતિમાં પણ એને શાંતિ પણ ભારે લાગે છે. મનોજ સ્થિતિ પામી જાય છે અને ફાર્મ હાઉસમાં 4 દિવસ રહેવા જવાનો પોતાનો પરિવારનો જે પ્રોગ્રામ છે એની સૂર્યકાંતને વાત કરે છે. સૂર્યકાંત અને નીલમ આવા તૈયાર થઈ જાય છે. હવે વાર્તા દિશા બદલે છે. ફાર્મ હાઉસની ખુલ્લી આબોહવા, ખીલેલી વનરાજી અને પક્ષીઓના કલરવ, અજંપો અને અસંતોષથી ઘેરાયેલા ગુંચવાયેલા મનના જાળામાં તાજી હવાનો સ્પર્શ થાય છે. તો બીજી બાજુ મનોજ, રશ્મિ અને પુત્ર વધુ સાથેની ખુલ્લા મનના અને વાતાવરણમાં હસી મજાકથી ભરી દેતા વ્યવહારો જોતા એક ખુશીની લહેર સૂર્યકાંતના અને નીલમના હૃદયમાં સ્પર્શી જાય છે. આવા ખુલ્લા વાતાવરણ અને હળવા માનવીય વ્યવહારોમાં વિતાયેલા 4 દિવસો સૂર્યકાંત અને નીલમને મનમાં નવી દિશા મળી જાય છે. પોતાના મનને ખંખોળવાની દિશા મળી. આવી બદલાયેલી મનોદશાનો ભાવોને જાળવી રાખવા લેખક અન્વેષાના જન્મદિવસની ઉજવણી વાત કરે છે અને તે સાર્થક દ્વારા કરવામાં આવે છે. એક કેવું સૂચક છે કે સાર્થક અત્યાર સુધી ઘરના અરુચિકર વાતાવરણમાં એક મૂક સાક્ષી તરીકે જ રહ્યો છે. તેને હવે નવા ઘરની નવી ઘટનાથી પ્રવૃત્ત કરી દીધો. વાર્તામાં જેમ કોઈ પણ બિનજરૂરી શબ્દ લેખકે લખ્યો નથી, તેમ કોઈ પણ બિનજરૂરી પાત્ર પણ રચ્યું નથી. એવી રીતે આ સાર્થકનો પાત્રતા અહીંયા આવે છે. વાર્તા હવે અંત તરફ વળે છે. લેખક સજાગ છે. એ જાણે છે કે છોકરી મા બાપની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્ન કરે અને તે પણ જ્ઞાતિવાળાના સંકળાશને ઓળંગીને, ત્યારે બંને પક્ષે આઘાત લાગે, ગુસ્સો ચડે અને ક્યારેક સંબંધ પણ કપાઈ જાય. અન્વેષાએ આગળ ઉપર સાર્થક આગળ પોતાનો ઉભરો ઠાલવતા મારા મમ્મી પપ્પા ની સાથે મારે કોઈ સંબંધ રાખતા નથી એવું કહ્યું હતું. એ વાતનો દોર લેખક અહીં જોડી લે છે. ચમત્કાર તો અહીં પણ જરૂરી છે, એટલે પ્રકાશભાઈને ઘરે પણ જરૂરી છે. સૂર્યકાંત એમના વૈભવી પ્રકાશને ફોન કરે છે. ત્યાં પણ આવું જ આઘાત, ગુસ્સાભર્યું વાતાવરણ અને એકલતાને એટલે થોડીક તંગ વાતો ફોન પર થઈ. માફી અને વિનવણી પછી બરફ પીગળે તેમ પ્રકાશભાઈ એટલું જ બોલ્યા, એને અમે નહીં આવી શકીએ, પણ એને જો મન હોય તો આવે આશીર્વાદ લેવા. અન્વેષાને લઈને સૂર્યકાંત, નીલમ પ્રકાશભાઈ ઇન્દુબેનને ઘરે જાય છે. ત્યાં મળી દ્રષ્ટો દ્રષ્ટ નાનાલાલની પંક્તિની જે આ શબ્દો વાપરે છે એવા અહીં શબ્દો મૂક્યા છે. મળ્યા સામો સામ. અન્વેષા પિતાને નમીને પગે લાગે છે. દીકરી આખું અસ્તિત્વ ઓગાળીને પગમાં મૂકતી હોય એવું અનુભવાયું અને એક પળમાં ગુસ્સો, અહમ, જીદ વહી ચાલ્યા, ઓગળી ગયા અને હૃદયસ્પર્શી ભાવ
સમગ્ર વાતાવરણમાં રેલાઈ ગયો. શબ્દો બધા આંસુઓમાં રંગાઈ ગયા. વાર્તાનો અંત એવી રીતે સુખદ આવે તો એ સારી વાત છે. પછીનો જે ભાગ છે એ મને જરા લંબાણ લાગ્યો. વાર્તા અહીંયા રોકાઈ ગઈ હોત તો સારું હતું, પણ લેખકની ઈચ્છા છે એટલે એ રીતે વાર્તા જોઈએ તો જે એક સામાજિક વિષય છે અને બહુ ચર્ચિત વિષય છે, જેમાં કોઈ પક્ષપાત તરફ ઢળી પડાય એવો વિષય, એવો લપસણો વિષય, એને સાચવી લઈને આ એક સામાજિક વાર્તાને હૃદયસ્પર્શી વાર્તા બનાવવી એ કઠિન કાર્ય અનિલ બહુ સારી રીતે કર્યું. હવે એક આ વાર્તામાંથી એક બીજી વાર્તા ફૂટી આવે છે અને એ વાર્તાનું શીર્ષક હું લખું છું, મનથી દિલ તરફ. આ વાર્તાનો એક પાત્ર છે અને નામ છે અનિલ વ્યાસ. લેખક છે, ગુજરાતી સાહિત્ય એકેડેમી લંડનમાં તેઓ વર્ષોથી સક્રિય છે અને સંસ્થાના વિવિધ કાર્યક્રમોમાં એમાં ખાસ કરીને વાર્તા વર્તુળમાં એમનું પ્રદાન ઘણું વિશેષ રહ્યું છે. એમને ભાગ્યે જ કોઈ એવો સદસ્ય હશે કે જે એમને પરિચિત ન હોય. ગુજરાતમાં પણ એમનો વાચક વર્ગ વિશાળ અને સન્માન રાખનારો વર્ગ પણ મોટો. ગુજરાત સાહિત્ય એકેડેમી લંડનના કાર્યક્રમમાં વાત વર્તુળમાં એમની વાર્તાઓ ઘણીવાર ચર્ચાય છે, વંચાય છે અને વિવેચન પામે છે અને સભ્યો રસપૂર્વક ભાગ લે છે. એમનો એક વાર્તા સંગ્રહ તારે શ્રુતિને મળવું છે, એને ગુજરાતી સાહિત્ય એકેડેમીના અમદાવાદમાં એમના સંગ્રહને વિશેષ વર્ષનું શ્રેષ્ઠ વાર્તા તરીકેનો સન્માનિત કરે છે. આ એમનો પરિચય. એમની કૃતિઓ અંગે એક સામાન્ય અદના વાચક રૂપે મને એક લગન એટલા માટે છે કે એ વાંચવામાં ક્યારેક મનને કસી રાખવું પડે છે અને એક કરતા બે વાર કરતા પણ વધારે વાર વાંચવી પડે એવું તો જ એ વાર્તા ઉકલે. પ્રખ્યાત ચિત્રકાર પિકાસોનું પેઇન્ટિંગની જેમ એમની વાર્તાઓમાં ઘટનાઓ આડી અવળી ગોઠવાયેલી હોય અને એમના પાત્રો બિલકુલ સ્વતંત્ર, ક્યારે અને ક્યાંથી પોતપોતાની પીંછીઓ અને રંગો લઈને ઉપસરી આવે અને પોતાના મૂળ મુજબ ગમે ત્યારે આકાર અને રંગો બિછાવી દે. એમના પાત્રોમાં એકબીજા સાથે સંબંધ દેખનહારને ઉકલે નહીં અને કેટલાક પાત્રો તો સમયને અવલંબીને જનારા હોય છે. 2026માં હોય તો 2025ની કે 2024ના રંગ પણ ફેરવી દે. સંવાદોને સમયનો કાયદો લાગતો નથી. આવા આટાપાટાના ખેલમાં વાચક મૂંઝાય અને પછી કહેવાય વાચક મૂંઝાય, અમે આટલી મહેનત કરીને ચિત્ર રચીએ તો તમારે બ્રશ પકડતા ના આવડે પણ રંગોની સહેજ સમજ પણ ન પડે તો રંગનું ડબલું લઈને અમારી સાથે જહેમત તો કરી શકો છો ને. આવો એક અશબ્દ ડાયલોગ એમની વાર્તામાંથી પાત્રો સાથે વાચકને સંભળાતો હોય છે. આવો એક સૂર સંભળાતો હોય છે કે તમારે બહુ ધ્યાનથી એમની વાર્તાઓ વાંચવી પડે, સમજવી પડે અને તો જ ઉકલે. બુદ્ધિના આવા અટપટા ખેલ જેવી વાર્તાઓના રચનારા અનિલભાઈ આજે આ તદ્દન નવા પ્રકારની વાર્તા અને જોઈએ તો બુદ્ધિના અટપટા ખેલ નહીં પણ જેમાં ચોકઠામાં પુરાયેલા મનના ગુંગળામણ દર્શાવતી અને તેમાંથી ઉષ્માભર્યા ખુલ્લા વાતાવરણ તરફના પાત્રોની ગતિ આ એક
આજની વાર્તામાં આટલો ફરક લાગે છે. જેમના અત્યાર સુધીની વાર્તાઓ જે આપણે વાંચી અને આ વાર્તામાં આટલો ફરક, જે દિશા બદલેલી લાગે. ખુલ્લા વાતાવરણ તરફ જતા હોય એવી પાત્રોની ગતિ લાગે. તો અત્યાર સુધી પાત્રોના શણગારમાં બાંધવી રાખેલી કલમ, જેને કદી પ્રકૃતિની હવા જ અડી નથી, એ કલમ અહીં કુદરતના અનેક દોરાઓના રંગોમાં ઝૂલે છે ત્યારે દિલના ઉડાણમાંથી હૃદયસ્પર્શી ભાવો રેલાઈ જાય છે. અનિલભાઈ, આ મનથી દિલ તરફ જનારી તમારી યાત્રા પ્રસંગે અમારી શુભેચ્છા. થેન્ક યુ. આભાર મહેન્દ્રભાઈ, થેન્ક યુ. ખૂબ સરસ વિવેચન કર્યું. થેન્ક યુ. અને જેમ મેં પહેલા કહ્યું હતું તેમ અનિલભાઈ, તમારી વાર્તાનો જે અંત હોય છે ને એ વાચકને ઘણીવાર સમજાતો નથી. અને મહેન્દ્રભાઈએ અહીંયા ચોખ્ખું કહી દીધું અને એ પ્રસંગને એમણે અડ્યા, કંઈ એના વિશે કંઈ બોલ્યા જ નથી. તો હવે એ તમારા પર છોડું છું કે એ પ્રસંગ તમે એમની મૃત દીકરી જનતા જ થોડાક સમય પછી ગુજરી જાય છે એ નીલમની, તો એના વિશે એ પ્રસંગ તમે શા માટે લાવ્યા અને એનું ભાવાર્થ શું છે એ અમને સમજાવો. તે સિવાય જો કોઈ બીજાને કંઈ કહેવું હોય તો જરૂર બોલે, અને જો તમને એમાં સમજ પડી હોય એ પ્રસંગમાં તો તમારું મંતવ્ય પહેલા આપો, પછી આપણે અનિલભાઈ બોલે. છે કોઈ કોઈને કહેવું હોય વાળું? તો અનમ્યુટ કરી શકે છે. યા રેખાબેન, કંઈ કેવું છે? કુંજબેન, અનમ્યુટ કરો. મહેન્દ્રભાઈએ કહ્યું કે વાર્તા જ્યારે અન્વેષાના મમ્મી પપ્પાને પગે લાગે છે ત્યાં અટકી જાત તો ચાલત, અથવા ત્યાં રોકાઈ જાત તો ચાલત, પણ મને એમ લાગ્યું કે એ જરાક વધારે આગળ ગઈ. એ જરૂરી હતું કે અન્વેષાના માતા પિતાને પાસે ગઈ, પગે લાગી, એટલે ત્યાં તો પ્રોબેબલી શી વન ધ બેટલ, કે એ એના મમ્મી પપ્પાની સાથે હવે અંકલ આંટી કદાચ નહીં કે. અને એવો જ એક પ્રસંગ એને નીલમ માટે પણ લેખકે નીલમ માટે પણ કર્યો છે કે જ્યારે એ પડી ગયા કે સોયમાં દોરો પોરવી શકતા નહોતા ત્યારે અન્વેષાની કાળજી લે છે અને એ જ ડોક્ટર પાસે ઓપરેશન પાસે લઈ જાય છે. એટલે એવું લાગ્યું કે બંને પક્ષે અન્વેષાએ મમ્મી પપ્પા સાથે તો બરાબર સમજણ કેળવી લીધી અને અંકલ આંટીમાંથી મમ્મી પપ્પા જાણે કે છે એવું જ લાગ્યું. એ જ રીતે સૂર્યકાંત તો સમજ્યા, પણ નીલમની પણ એ જાણે કે કાળજી લે છે અને માલિક થઈ ગઈ કે હવે એ નીલમને પણ આંટી નહીં કદાચ મમ્મી કહેશે. એટલે બંને ઘર, સાસરું અને પિયર, બંને અન્વેષાએ જીતી લીધા એવું મને લાગ્યું. એટલે મને એ પ્રસંગ વધારે પડતો મને લાગતો નથી, પણ મને લાગે છે. મહેન્દ્રભાઈને લાગ્યું એ કદાચ એ જસ્ટિફાય કર્યું, હું મારી રીતે જસ્ટિફાય કરું છું. અને બીજી વાત, તમે ભદ્રાબેન જે વર્ણનની વાત કરી, એ વર્ણન એ લોકો જ્યારે ફાર્મ હાઉસમાં જાય છે, એ જે 4 વાક્યો કે 5 વાક્યો છે એમાં જે વર્ણન છે એ તદ્દન બરાબર છે કે એ વર્ણન પણ કુદરતનું બહુ સુંદર અનિલભાઈએ કર્યું છે, બહુ સુંદર કર્યું છે, નો બહુ ડાઉટ. સુંદર, એબ્સોલ્યુટલી. ફૂલો, મગમગતી બધા ફૂલો, અને બધા ફૂલોના નામ પણ પાછા કેટલા સુંદર છે. અને પેલા ડોક્ટર પાસે જાય ત્યારે પણ એ ડોક્ટર નીલમને કહે છે કે વહુરાણીના રાજમાં 2 દિવસ સંપૂર્ણ આરામ, શું સમજ્યા? ત્યારે નીલમબેનની આંખો સૂર્યકાંતને શોધતી હતી અને સાર્થકના પગલા સાંભળવા કાન તત્પર હતા. એટલે હજુ એને નીલમને એક્સેપ્ટ નહોતી કરી, આટલું એ કરતી હતી છતાં પણ એટલે જ જે છેલ્લો પ્રસંગ છે એ કાઇન્ડ ઓફ ક્લોઝર છે. એ મને ગમ્યો. થેન્ક યુ. Okay, can I say something? શ્યોર, બોલો બોલો. આ વાર્તા તો બહુ સરસ છે, મને ગમી. ખૂબ સરસ રીતે ભાવવાહી રીતે લખાયેલી છે. પણ બિગર પિક્ચરમાં આપણે જોઈએ તો જે સમાજનો પ્રશ્નો
ની જે ઝલક છે એના વિશે આપણે બહુ વાત કરતા નથી. ઊંચ નીચના ભેદની, અને અંત જરા સામાન્ય લાગે. મા બાપને સ્વીકાર્યા વગર છૂટકો જ ના હોય, અને પછી એને સમય તો લાગે જ, સ્વાભાવિક છે, અને સમય જતા સ્વીકારવું જ પડે છે. જે ગમી તે વાત કે જે નવી વહુ આવી છે અત્યારના જમાનાની, એ પણ સરસ રીતે એફર્ટ મૂકે છે. આટલો એફર્ટ મૂકવાનું પણ અત્યારે બહુ ઓછું થતું જાય છે. એટલે એ રીતે એક દિશા સમાજને બતાવી ગણી શકાય કે ભાઈ નવી પેઢી પણ સામું થોડો એફર્ટ મૂકવો જોઈએ, અને જૂની પેઢી એની જીદ મૂકવી જોઈએ. એ સરસ રીતે આલેખન થયું છે. પણ એક ફક્ત આ વાત કુટુંબ પૂરતી અને એક કુટુંબમાં સમાધાન થઈ જાય એનાથી આપણો સામાજિક પ્રશ્ન ઉકેલતો નથી. અને એ જે ઊંચ નીચના ભેદથી જે આ કલેશ શરૂ થાય છે, એના તરફ થોડો વધારે અંગુલી નિર્દેશ થાય, કે એના તરફ થોડા વધારે એની સમસ્યાના ઉકેલની કોઈ પણ કડી મળે વાર્તામાં, તો વધારે ચોટદાર બને. હું એમ માનું છું. રેખાબેન, અનિલભાઈ હંમેશા કહેતા હોય કે વાર્તામાં વાર્તાકાર ન આવવો જોઈએ. એટલે એ એમ કે જો હું એ બધી વાતો હું જો એમાં સમેલું તો એ મારા વિચારો હું તમને જણાવી રહ્યો છું. એવું એ બધું વાર્તાના પાત્રો દ્વારા સમજવું જોઈએ. એ એમની એક ખાસિયત છે. એટલે મને કહેશે કે તમે વાર્તા લખો એમાં ભદ્રા વડગામાં ક્યાંય આવવા ના જોઈએ. એટલે એ કારણે એ એમાં નથી મૂકતા એવું હું માનું છું. પણ અનિલભાઈ એના વિશે કદાચ તમને વધુ જણાવે. અને આમાં અનિલભાઈની લાક્ષણિકતા એ છે કે વાર્તાને સાહિત્ય કક્ષાએ લઈ ગયા છે, સામાજિક વિષય તરીકે નથી લીધી એમને. જો વિષય તરીકે લેવામાં આવે તો પછી પક્ષમાં જતા રહે. અને જેમ અન્ય લેખોમાં કે બીજા આપણે બીજી બધી વાર્તાઓ વાર્તાઈએ બીજા બધામાં, તો એમાં એક સેન્ટિમેન્ટલિઝમ હોય છે, અથવા તો જજમેન્ટલિઝમ, કે ભાઈ આનું આ પ્રમાણે હોવું જોઈએ. એવો પક્ષ લીધા વગર તો પક્ષ લે તો પછી સામાજિક વાર્તા થઈ જાય છે, સામાજિક વિષય થઈ જાય છે. પણ એમને સાહિત્ય રીતે રજૂ કર્યું છે, એટલે એમને કોઈ પક્ષ નથી લીધો. કોઈ આ સારું આ ખોટું એવો બચાવ કોઈનો નથી કર્યો. અને એ એમની વાર્તાના સાહિત્ય તરીકેની એમની જે ફરજ છે એમને નિભાવી આ વાર્તામાં, એ મને એક રુચિકર લાગ્યું. કારણ કે એ વિષય તો એટલો તો એકદમ સામાન્ય થઈ જાય તો આપણે અનિલભાઈની વાર્તા ના લાગે. પણ અનિલભાઈની વાર્તા છે એટલે એની અંદર રસપૂર્વક, કારણ કે એમના લખાણની પદ્ધતિ એવી છે કે જેથી એ વાર્તા તરીકે જ સાહિત્ય તરીકે રજૂ કરે છે. એટલે જે ચિત્ર જેમ છે તેમ રજૂ કર્યું છે, બહુ સરસ રીતે કર્યું છે, એમાં તો ના જ નથી. અને એટલે મેં આગળ જતા મેં એવું લખ્યું કે એમની બધી વાર્તાઓની અંદર બુદ્ધિપૂર્વક ને તમારે કસવી પડે, તમારે 2 ડગલા મિસાલ ચાલવા પડે. તો આવી બધી વાર્તા એમની મોટી બધી વાર્તાઓ છે. કારણ કે વાર્તાના પાત્રો એવા બધા ઘેરા હોય છે, વાર્તાના સંબંધો એવા બધા અટપટા હોય છે કે આપણને વાચકને જલ્દી ઉકલે નહીં, સરળ નથી. આ વાર્તાની અંદર આમ જાણે પ્રવાહની જેમ, નદીને પ્રવાહની જેમ સરળતાથી બધી વાર્તાઓ ઉઘડતી જાય છે. પાત્રો આપણને ઓળખાય પડે છે, પાત્રોના સ્વભાવનો પરિચય કરાવતા જાય છે. જ્યારે નોર્મલી એમની બીજી બધી વાર્તાઓની અંદર આ વસ્તુ ગૌણ બની જાય છે. ત્યારે અહીંયા એમનું જે સ્ટાઇલ છે લખવાની એ બિલકુલ બદલી ગઈ છે. એમની જેટલી મેં વાર્તાઓ વાંચી છે એની અંદર પ્રકૃતિનું વર્ણન દેખાતું નથી, બહુ ઓછું દેખાય, અથવા તો નહીવત જેવું. કારણ કે એટલે મેં લખ્યું કે પાત્રોને શણગારવામાં એમની કલમ એવી બંધાઈ ગયેલી હોય છે કે એને બહારની હવા લાગતી નથી. એ કલમ અહીં વાતાવરણની અંદર ખુલ્લાની અંદર રંગાઈ જાય છે. અને જે એ રંગાયા પછી જે દિલના ઊંડાણમાંથી જે હૃદયસ્પર્શી ભાવો જે ઉત્પન્ન થાય છે એ છેલ્લા પાત્રની છેલ્લા અંકની અંદર એ આપણે દેખાય છે.
અત્યાર સુધીની વાર્તાની અંદર બુદ્ધિનો કસ હતો, જેમ બીજી વાર્તાઓ છે. આની અંદર દિલથી હૃદયસ્પર્શી ભાવ આવે છે, અને એ ભાવ જળવી રહે એટલા માટે એમને કહ્યું, મેં એટલે કહ્યું કે વાર્તા પેલી દીકરી પગે લાગે છે અને સુખદ અંત આવે છે ત્યાં અટકી ગઈ હોય તો એ ભાવ બહુ સારી રીતે જળવી રહ્યો હોત, એવું મારું માનવું છે. વળી અનિલભાઈ વ્યવસાય મનોવિજ્ઞાન એ વિષય એમનો વિષય છે એમનો વ્યવસાયમાં, એટલે એમની વાર્તાઓમાં એ જે તમે કહ્યું ને સેન્ટિમેન્ટાલિઝમ, એની જે મનની બધી વ્યથાઓ હોય એ ખૂબ સુંદર રીતે વર્ણવી શકે છે, અને એમાંથી જ આપણે ઘણું બધું શીખવાનું મળે કે આપણી રીતે જે તારવું હોય આપણે એમાંથી તારી શકીએ. અને છેલ્લે કે છેલ્લે બાકી એની મૃત દીકરી યાદ આવે છે, અને નીલમ નું આખું વલણ બદલાઈ જાય છે. પણ છતાંય ચાલો હવે આપણે અનિલભાઈને સાંભળીએ. અનિલભાઈ બોલો. એક મિનિટ. હા બોલો જગદીશભાઈ. મારે તો ખાસ કહેવું છે, કુંજબેને વાર્તા બહુ સરસ રીતે વાંચી. ઘણા વખત પહેલા એમને સાંભળ્યા હતા, ત્યારે પેલા મને લાગે છે કે અંધ બ્લાઇન્ડની જે પેલી સ્કૂલ ચાલે છે કે જ્યાં આગળ સમાચારો આંધળાઓ માટે આપે છે, અને પછી એમાં કુંજબેન બહુ જ સરસ રીતે રોકાયેલા હતા. તે દિવસ યાદ આવ્યો મને, અને અત્યારે આ સાંભળ્યું ફરીથી એટલે ખૂબ જ આનંદ થયો. એટલે કુંજબેનને ખાસ અભિનંદન કે આ વાર્તાને આખી જે રીતે રજૂ કરવાની હતી એવી ઉત્તમ રીતે રજૂ થવાને કારણે અનિલભાઈ અમારા હૃદય સુધી તરફ પહોંચી ગયા. અને અનિલભાઈને તો હું અભિનંદન આપીશ જ, કારણ કે આ જે વાર્તામાં જે પરિવર્તન બતાવવામાં આવે છે, આપણા ભાઈ મહેન્દ્રભાઈએ બતાવ્યું છે કે તમે લોકોએ પણ કહ્યું, તમે મિત્રોએ પણ કહ્યું કે કુદરતના રંગો વગેરે બધા સરસ રીતે ખીલેલા છે. આ એમણે ખાસ વિશેષ ઉદ્દેશથી કર્યું છે, માટે એ આખું એની સાથે બેસી જાય છે. એટલે કે જે જાતની આ વાર્તાનો ઉખાડથી માંડીને અત્યાર અંત સુધી લાવ્યા, એમાં એક પ્રસંગ કે એક વાક્ય કે એક શબ્દ મને વેડફાયેલો લાગતો નથી. આવું જે હેતુપૂર્વક કસાયેલી કલમે બરાબર જરૂર પડે ત્યાં જ તે શબ્દ વાપરવો. દાખલાઓ નહીં આપું, લખ્યા નથી મેં, પણ એ બધું પ્રગટ થાય છે એમનું પહેલાની વાર્તાઓમાં થતી હોય એમાં જે મનોવૈજ્ઞાનિક રીતે આખી તમે કહો એમ અઘરું બધું ખુલતું હતું, અહીંયા આ રીતે ખુલ્યું છે. અને એમાં પણ એમણે પોતે એક શબ્દ ચકાસીને ધ્યાનપૂર્વક ફરીથી વાંચીને કે ઉમેરીને વાત કરીને એમ કલમ ચાલી હોય એવું મને લાગે છે. એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને બીજી બાજુ કુંજબેને આ વાંચ્યું એ માટે આભાર અને અભિનંદન. અને આવા કાર્યક્રમો વળી પાછા આવતા અઠવાડિયે ફરીથી આપણે મળવાના છીએ, ત્યારે પણ આપણને બીજું મળશે. થેન્ક યુ જગદીશભાઈ, થેન્ક યુ સો મચ. મને તો એમ જ લાગે છે અનિલભાઈ કે તમે આમાં એક શબ્દ પહેલા જેમ ચોકસાઈપૂર્વક શબ્દો આવતા હતા એવી જ ચોકસાઈ આમાં પૂરેપૂરી વાપરેલી છે, અને એમાં ક્યાંય એક પણ અણઘટતો શબ્દ કોઈ પણ પ્રકારે આવ્યો હોય એવું બન્યું નથી. ને બન્યું હોય તો તમે એવી સફાઈથી એને કાઢી નાખી અને પછી જો ઉમેર્યો છે એટલે મને ખાતરી છે. એટલે બહુ જ કસાયેલી કલમનો આખો કર્યો છે. પેલું સોની જ્ઞાતિમાં થયું ને આતે એ બધું એટલું ગૌણ બની જાય છે એની અંદર કે વ્યક્તિને જે આખું આપવાનું છે એ શું છે એ તમે આપી દીધું છે. ઉત્તમ વાર્તા. થેન્ક યુ સો મચ. તો હવે હું કોઈ ન બોલવાનું હોય તો મારી વાત કરું. આપણે ચોક્કસ. તો મહેન્દ્રભાઈને વાર્તામાં લંબાણ લાગ્યું હતું,
પણ વાર્તા મહેન્દ્રભાઈ આપણે લખીએ છીએ ત્યારે એમાં ફોકલ પોઈન્ટ, સેન્ટ્રલ પોઈન્ટ હોય છે કે વાર્તાનું સેન્ટ્રલ થીમ શું હતું. તો મારા મનમાં 3 વસ્તુ હતી. એક પહેલા જે હતું કે સારું કમાતો, દેખાવડો, બ્રાહ્મણ કુટુંબનો છોકરો આવી વહુ કેમ લાવ્યો. એટલે રેખાબેને જે કહ્યું ને કે પેલી વહુ બધું સંભાળી લે છે, એટલે એ દીકરાએ કશુંક જોયું હતું એનામાં, માટે એણે એને પસંદ કરી હતી. એ મારે આડકતરી રીતે, સાંકેતિક રીતે મૂકવું હતું કે એમાં મારે લખવાની જરૂર નથી કે ભાઈ આ અન્વેષા તો બહુ સારી હતી ને, આવી હતી ને, તેવી હતી ને. મેં કીધું કે હું એવું નહીં લખું, પણ હું એ લખીશ કે આના કારણે આ છોકરો હાલ આવ્યો હતો. અને એના માટે મેં સૂર્યકાંતના મોંમાં એક વાક્ય મૂક્યું કે મારા દીકરાની પસંદ છે એમ. એટલે મેં કીધું કે એમાં બધું આવી ગયું. અને જ્યારે હું અણગમાની વાત કરતો હતો કે માતા પિતાને અણગમો હતો, ખાસ તો માતાને, અને માતા એટલે એવી કે ટિપિકલ સાસુઓની જેમ વર્તતી, ટીવી સિરિયલોની સાસુઓની જેમ અમુક વખતે વર્તતી. થોડુંક ટીવી સિરિયલો જોઈને હું શીખ્યો હોઈશ કદાચ, પણ હા, તો એ પ્રકારની સાસુ બદલાય, એનું મન બદલાય. તો નાની દીકરી એટલા માટે આવી કે એક વખત એને એવું ફીલ થયું કે કદાચ આ સારા દિવસ હશે આને. એટલે એ સારા સમાચારની અપેક્ષાએ લઈ ગઈ ડોક્ટરની પાસે. ત્યારે એના મનમાં એવું જ હતું કે સારા સમાચાર છે, પણ પછી એ ભ્રમ તૂટે છે કે ના ભાઈ, એને તો ખાલી થોડું આંતરડાનું ઇન્ફેક્શન જ છે, કંઈ સારા સમાચાર છે નહીં. એટલે જ્યારે ઘરે આવે છે ત્યારે પણ એના મનમાં તો પેલા સારા સમાચાર જતા નથી. એટલે એને ગુમાવેલી દીકરી યાદ આવે છે. અને પછી જ્યારે હૃદય પરિવર્તન થાય છે ત્યારે તમે જો કોઈને બદલાયેલા મનથી જોશો તો તમારી અનુભૂતિ હંમેશા બદલાશે. તમે કોઈને એક રીતે જુઓ અને કોઈ માણસ માફી માગે પછી જુઓ, તો એ બે વચ્ચે જોવાનો જે ફરક છે એ ફરક થોડોક પહોંચે એ માટે મેં આ પ્રકારની ડિવાઇસ મૂકી કે ભાઈ એનું પહેલું બાળક હતું એ હાઇડ્રોકેફલસ ચાઇલ્ડ હતું. અને એ હાઇડ્રોકેફલસ ચાઇલ્ડમાં ખાલી માથું જ મોટું હોય, બાકીનું ચહેરો ને બધું બરાબર હોય. એટલે એ વાત મેં મૂકી હતી. તો બંને વસ્તુ બંનેના પ્રશ્નનું સમાધાન થયું હશે. અને મહેન્દ્રભાઈ, આ વાર્તા સાદી સીધી એટલા માટે લખાઈ કે થેન્ક યુ વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને પ્રકાશ લાલાનો પરિચય કરાયો, કે જે અખંડ આનંદના સંપાદક છે. એટલે એમણે મારી પાસે ઘણા બધા વખત પહેલા એક વાર્તા લખાવડાવી હતી, શ્રદ્ધા કરીને. એમાં પણ આ પ્રકારની સામાન્ય સાદી રચના રીતિથી વાર્તા મેં લખી હતી. કારણ કે અખંડ આનંદનો જે વાચક વર્ગ છે અને પરબનો વાચક વર્ગ છે એ બે વચ્ચે આસમાન જમીનનો ફરક છે. એટલે જો હું પેલી મહેન્દ્રભાઈ કહે છે એવી આટાપાટાવાળી વાર્તા અખંડ આનંદને મોકલું તો એ લોકો છાપે નહીં. અને આ વખતે પ્રકાશભાઈનો આગ્રહ હતો કે અનિલભાઈ બહુ વખત એક બીજી વાર્તા લખી આપો ને પ્લીઝ. એટલે પછી એ રીતે મેં સાદી, અને પણ મને મજા પડી લખવાની. અને જ્યારે હું આ અન્વેષા એના પિયર જાય છે એ પ્રસંગ લખતો હતો ત્યારે રીતસર હું લખી શકતો નહોતો. મને અંદરથી આમ રડવું આવતું હતું. હું રડતો નહોતો પણ અંદરથી હું ભીંજાતો હતો કે આ લખાય. અને પછી મને થતું હતું કે મારે દીકરી હોય તો. એટલે એવું એ પ્રકારની વાત છે. થેન્ક યુ. બરાબર છે. સુંદર. અનિલભાઈ, એક વાત મેં તમને કહી છે. આજકાલ ઘણા શ્રોતાજનોએ જોયું હશે કે નવી સિરિયલ બધી આવે છે અંગ્રેજીમાં, કે ફિલ્મો આવે છે, એની અંદર 5 years ago, 20 years ago એવી રીતે થોડા પ્રસંગો વણી લેવામાં આવે છે. એટલે અનિલભાઈ પણ નવી પેઢીના લેખક હોય એ રીતે જૂના સમયના પ્રસંગો એ વાર્તાની અંદર વણી લેતા હોય છે. એટલા માટે સામાન્ય વાચકને જરાક મજા ના આવે કે આ શું થયું હવે, વચ્ચે 5 વર્ષ પહેલાની વાત અહીંયા શા માટે લાવ્યા. પણ એની સાથેનું જે આ નવું ટ્રેન્ડ છે એ અનિલભાઈ ઇઝ એકચ્યુઅલી ફોલોઈંગ ઇટ. એના માટે એમને અભિનંદન આપું છું કે ઇટ્સ નોટ ઇઝી ટુ ડુ ઇટ.
અને સામાન્ય રીતે શું છે કે મારા પપ્પા કે મમ્મી ગુજરી ગયા હોય ત્યારે કદાચ વર્ષ સુધી તો મને દુઃખ રહે એમ, પછી એ લોકો ફોટો બની જાય અને મારા ઘરમાં એમનો ફોટો હોય અને એનું શ્રાદ્ધ કરું તો શ્રાદ્ધના દિવસે બી ઘણી વાર પગે લાગુ તો પણ કંઈ એવો ઇમોશનલ ના થવું. પણ જ્યારે હું કોઈ મરી ગયું હોય ને કોઈના ઘરે જ જાઉં અને મારો મિત્ર કે મારો દોસ્તાર કે જેની પર મને લાગણી છે એ જ્યારે મારી જોડે રડે ને ત્યારે મને જે મારો બાપ યાદ આવે ને, એવું શ્રાદ્ધ વખતે પગે લાગુ ત્યારે મને ના યાદ આવે. એટલે તમે કહો છો ને કે પેલા બેકના પ્રસંગો લખવાના, કારણ કે બેકના પ્રસંગો યાદ આવે છે ત્યારે માનવનું હૈયું ઝીંઝોળાય છે. એટલે એટલે એ રીતે બી મારા મનમાં થોડું જવાન ટાઈમ થઈ ગયો. હાજી પછી વાત કરું. આ વાત આ હેતુ અનિલભાઈ મને ખ્યાલ નતો, ખ્યાલ પણ ના આવ્યો કે આ હેતુ તમારો છે. એટલે મેં કહ્યું કે એ વાર્તા પેલી પગે લાગીને પ્રકાશભાઈને ઘરેથી પગે લાગી ત્યાં વાર્તા અંત આવ્યો તો એ સુખદ ગણાત. પણ થેન્ક યુ કે તમે મને આ હેતુ બતાવ્યો. એ જ હું તમને કહેતી હતી મહેન્દ્રભાઈ કે એમની વાર્તામાં કંઈક નવો જ વળાંક હોય છે અને એનો અર્થ ઘણીવાર આપણને સમજાતો નથી, એટલા માટે એમની વાર્તાઓ મને પૂછ્યું પણ આ શું, આનો અર્થ શું? પછી એ મને સમજાવે ત્યારે મને ખ્યાલ આવે કે હા સાચી વાત છે. પણ એ આવું એકચ્યુઅલી બન્યું છે મારા પોતાના જીવનમાં પણ. કોઈ વ્યક્તિ મને જરા એમ થાય કે એમની જોડે બહુ મજા નથી આવતી, પણ પછી મેં મારું વલણ એમની તરફ બદલ્યું અને જોયું કે એમનું વલણ મારા તરફ પણ બદલ્યું હતું અને એ મને ગમવા લાગી એ વ્યક્તિ. એટલે જે અનિલભાઈ કહ્યું એ સાચે બને છે ખરું. અનિલભાઈ એ વિષય પર તમે બીજો એટલે પાર્ટ 2 એવી રીતે વાર્તા લખી શક્યા હોત ખરા? અને એ કદાચ લંબાણથી તમારો હેતુ તમે દર્શાવી શક્યા હોત કદાચ, તો શું બનતે કે એક વર્ગનો વિષય, એક વર્ગનો જે વાચક છે કે જે તમે એને અખંડાનંદનો કહો છો તો એને પણ રોચક લાગત. અને બીજો ભાગ છે જે નવની સમર્પણના વાચકો છે, એ વાચકોને પણ આ રુચિકર લાગે એવું બની શકે કદાચ. બની શકે ખરું? ના, કારણ કે એવું બનવાની શક્યતા નથી. કારણ કે હું નવનીત સમર્પણને આ વાર્તા મોકલું ને એટલે એના સંપાદક છે દીપકભાઈ દોશી, એ મને લખે અનિલભાઈ વાર્તા ખૂબ સરસ થઈ છે પણ ભાવકને અંત અગાઉથી પમાઈ જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. વાર્તા એ રીતે આપણા મેગેઝિનને અનુકૂળ આવશે નહીં. અને ડેફિનેટલી એ ન છાપે, ખાતરીપૂર્વક ન છાપે. સુંદર વાર્તા. હા, થેન્ક યુ. આમાં મને આજે બદલાવ લાગ્યો એ મેં જણાવ્યો અહીંયા. હા, એટલે મેં જણાવ્યું કે આ બદલાવ ઈરાદાપૂર્વકનો છે, કારણ કે એ કોણે ક્યાં છપાવવાની છે. પછી હું એ લોકો સાથે અન્યાય ન કરી શકું ને, કોઈના 5 પાના બગાડું એ તો ન ચાલે. હવે કોઈ બોલવાનું ન હોય તો વિપુલભાઈ આભાર વિધિ કરશું આપણે, કે તમારે કોઈ જાહેરાત કરવાની છે? કશીક આવતા મહિનાની જાહેરાત નીરજભાઈ. હા, વિપુલભાઈએ મને કીધું હતું કે અનિલભાઈએ કે હું આભાર વિધિ કરું. સૌથી પહેલા મારે કુંજબેનનો ખાસ આભાર માનવાનો છે. ખૂબ સરસ રીતે વાર્તા રજૂ કરી, વાંચી આપી, બધા સુધી પહોંચાડી. થેન્ક યુ કુંજબેન. એ પછી મહેન્દ્રભાઈ, તમે ખૂબ સરસ રીતે બધા પાસાનું વિવેચન કર્યું, પાત્રોને ખોલી આપ્યા. એ રીતે વાર્તા અમારા સુધી વધારે ભાવક સુધી પહોંચી. જેને નહોતું સમજાયા, કોઈ મુદ્દાઓ જે હતા અઘરા લાગ્યા હોય કે સમજાયા ના હોય એ પણ સમજાવ્યા. સો થેન્ક યુ મહેન્દ્રભાઈ. ભદ્રાબેન, આ કાર્યક્રમનું સુંદર સંચાલન કરવા માટે, પ્રશ્નોત્તરી લેવા માટે ખાસ તમારો ખૂબ આભાર. રેખાબેન, જગદીશભાઈ અને અન્ય જેણે પણ પ્રતિભાવો આપ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અનિલભાઈ, ખૂબ સરસ વાર્તા લઈને આવ્યા તમે આ કાર્યક્રમ માટે.
અને તમારો પ્રતિભાવ અને એની ક્લોઝર ને એ બધી જ વાત સાંભળીને ખૂબ મજા આવી. થેન્ક યુ એન્ડ થેન્ક યુ એવરીવન એલ્સ જે બધા જોડાયા છે આ પ્રોગ્રામમાં આપણી સાથે. હવે પછીનો કાર્યક્રમ 7 ફેબ્રુઆરીના હશે, આવતા મહિને. એની વિગતો તમને પાછળથી ઈમેલમાં ને વગેરે મોકલવામાં આવશે. થેન્ક યુ એવરીવન. અને દીપુભાઈ, તમારે કઈ ઉમેરવું હોય તો? મારે ઉમેરવું છે, જી ચોક્કસ. સૌથી સુંદર રીતે સંચાલન ટેકનિકલી કરવા બદલ અમારા નીરજભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારે ખાસ ખાલી એક નાનકડી વાત કરવી હતી કે કુંજબેનને મેં સ્પેશિયલ વિનંતી કરી અને કહ્યું હતું કે તમે આ વાર્તા વાંચજો, અને એમણે મારી વિનંતી સ્વીકારી. એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ એમનો પ્રેમ છે અને એના બદલ હું એમનો ઓશિંગણ છું. થેન્ક યુ કુંજબેન, આભાર. મારે એક પૂછવું છે, કોઈ કે મને ખબર નહીં, કોઈકને યાદ હશે કે નહીં, પણ આ જયારે વાર્તાઓ વાંચતી હતી ત્યારે મને એક બે શબ્દ સમજાયા નહીં, એટલે મેં અનિલભાઈને ફોન કર્યો કે અન્વેષાએ પોતું કર્યું હોય તો નર્યા ભીના પોતાથી આરસમાં કેવા ઓગળાળા ઉઠ્યા અને ફરિયાદ ટોયલેટનો મરઘો પીળો પડતો. એટલે મને ટોયલેટમાં મરઘો વળી શું આવ્યો? હવે મારા સિવાય ખબર નહીં કોને ટોયલેટનો મરઘો એનો અર્થ શું થાય ખબર છે કે નહીં મને ખબર નથી, પણ મને ખબર નહોતી એટલે મારે પૂછવું પડ્યું. એટલે કે ટોયલેટનું મરઘો એટલે પેલું જે સીટ હોય એ પીળી પડતી જાય. એટલે કદાચ અન્વેષા બરાબર સાફ નહીં કરતી હોય, પણ હું એ શબ્દથી તદ્દન અપરિચિત હતી. એટલે મારે આ વાર્તામાં જ નહીં, ફક્ત ઘણા વખત હું વાર્તા જયારે વાંચતી હોઉં છું ત્યારે અનિલભાઈને મારે પૂછવું પડે કે ભાઈ આનો અર્થ શું થાય છે. અને બીજી વાત, આ પહેલી એક વાર્તા છે અનિલભાઈની કે છે ફક્ત 8 જ પાનાની છે, બાકી એની વાર્તા 12-15 પાના સુધી તો હોય જ. આ વખતે એને કહ્યું કે ટૂંકી વાર્તા છે, અને જે બે અઠવાડિયા પહેલા એને કહું ત્યારે મને સારું નહોતું, જો બોલી શકતી નહોતી, પણ જયારે એને કહું કે ત્રીજી વાંચવાની છે, ત્યારે હું તૈયાર થઈ જઈશ, ત્રીજી સુધી હું બરાબર તૈયાર થઈશ અને જરૂર વાંચીશ. એટલે પહેલી આટલી ટૂંકી વાર્તા મેં અનિલભાઈની વાંચી છે અને ખૂબ ગમી. અને તમે બહુ સરસ રીતે વાંચ્યું. થેન્ક યુ. પણ વાર્તા, તમારી વાત સાચી છે કુંજબેન, મને બી આ ટોયલેટનો મરઘો કઈક સમજ નહોતી પડી, પણ મેં પૂછ્યું નહોતું એમને. તમારામાં હિંમત નહોતી. મરઘો. અચ્છા, ઓકે, તો રજા લઈએ. જી, હું બંધ કરું.